મજબૂત ઓપનિંગ સંકેતો બાદ બજારમાં વેચવાલી નિફ્ટી 21,600ના સ્તરની નજીક પહોંચવાની તૈયારી। બેંક નિફ્ટીમાં પણ ફ્લેટ કામકાજ, પણ મિડકેપમાં આજે 0.5%નો ઘટાડો। મેટલ સ્ટોક્સમાં આવ્યો મોટો ઘટાડો। નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 3.5% જેટલો ઘટ્યો। એસ સ્ટીલ ઓથોરિટી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ જેવા સ્ટોક્સમાં મોટો ઘટાડો, તો પીએસયુ બેંક અને રિયલ્ટીમાં પણ આજે વેચવાલી। સબસિડરી નોવાલિસના પરિણામ બાદ હિન્દાલ્કોમાં આવ્યો મોટો ઘટાડો। અપેક્ષા કરતાં 64% જેટલો વધ્યો નોવાલિસનો કેપેક્સ ખર્ચ। 13%ના ઘટાડા સાથે સ્ટોક બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર। ત્રીજા ત્રિમાસિકમાં કોલ ઇન્ડિયાના સારા પરિણામ બાદ તેજી, નફો 18% વધી 9,000 કરોડને પાર। માર્જિનમાં પણ સુધારો, વોલ્યુમ આશરે 9%નો વધારો। ત્યાં જ સેલના નબળા પરિણામ બાદ આજે વેચવાલી યથાવત। આજે આવશે નિફ્ટીની બે કંપનીઓ આઈશર મોટર્સ અને હિન્દાલ્કોના પરિણામ, સાથે જ બીએચઈએલ, સિમેન્સ, આઈઆરસીટીસી સહિત વાયદાની 9 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ।